પ્રગટ છે જોયો એ પીરાનું ખાતું પ્રગટ છે જોયો એ પીરાનું ખાતું જાજ દરિયે નથી રે ભળાતું રે હે હાથની સંગાથ મારો રામો ધણી
નથી તાકેલ નથી ઓલા થાકેલ થી એ નથી ખેડાતું રે
મુગતીની દાતું રે મુગતીની દાતું રે એ હાવ હાછાની સંગાથ મારો રણુજા વાળો બાપો અરે વાતું રે એ હાછાની સંગાથ મારો રણુજા વાળો રામો મારો ધાર વાળો લક્ષ્મણ બાપા હે લક્ષ્મણ બાપા મારા ધાર વાળા કાંદાસ બાપા બોલો કાંદાસ બાપાની ભાઈ આપજો જરા હરકો સેટિંગ બરોબર જ થયું નથી. હાલ અવાજ બહાર ફેંકાવો છે, અમને અંદર હામો આવે. હાલ હાલ હાલ
હાલ હાલ હાલ આપણે કાનદાસ બાપુનું પ્રિય ભજન છે પણ એ બે કડી બોલીને અને પછી આપણે જનકભાઈ પધાર્યા તાળીઓથી વધાવો. આપણે જે સુખડા પીરના પરિવારમાંથી પધારે જનકભાઈ અને આપણો ગણો તો આપણો જ માણસ ગણાય અને એ પધાર્યા છે એનો આપણે લાભ લેવાનો છે. અને બેન આપણે અલ્પાબેન પરમાર પણ પધાર્યા છે. તાળીઓથી વધાવો બે કલાકારોને કે બે સંતવાણી આરાધક અને ગુરુમુખી બે છે ને આપણે લાભ દેવા માટે વધાર્યા છે. એનો આપણે લાભ લેવાનો છે આજે. એટલે બધા બેસજો, કોઈ જતાને આમ નામ જો આ ભરેલું છે ને એમનું ભરેલું રહેવું જોઈએ. નજર કરીએ ત્યાં સુધી દેખાવા જોઈએ આપણે ભાઈઓ ભક્તો, કે આજ બધા જે બિરાજલ છે એ બધા ભક્તો કહેવાય. એટલે ભક્તો હોય એ બધા બેસજો અને ખાસ હરેશભાઈના આમંત્રણને માન આપી અને કોઈ જતા નહીં. ને ધારથી ગુણપત બાપુ પધારા. ગુણપત બાપુને એકવાર તાળીઓથી વધાવો, કારણ કે આપણા કાનદાસ મહારાજની નિર્માણ તિથિ નિમિત્તે આપણે બધા ભેગા થયા છીએ. એટલે આજ જે આનંદ જે છે એ આનંદ પછી તો કાલ મળવાનો નથી. એટલે બધા બેસજો. અમે ઠેઠ સુરતથી આવ્યા છે અને તમે તો અમદાવાદમાં રહ્યો છો. જો અમદાવાદ વાળા વૈયા જાય તો અમારે આળું હેઠું જોયા જેવું થાય. એમ જે કાલે અમદાવાદ વાળા વૈયા ગયા હોઈ ગયા એને આટલી બધી ઊંઘ આવતી છે. અમે ઠેઠ સુરતથી આવ્યા છે. એટલે કોઈ જતા નહીં. અમદાવાદમાં આમ જો પહેલો વહેલો કાર્યક્રમ આવો આપણે કર્યો છે. બાપુની ઈચ્છા હતી બહુ, અને કાનદાસ બાપુની ઈચ્છા છે બહુ કે ભાઈ મારે ત્યાં કણે આવો ઉત્સવ કરવો છે જેથી કરીને સેવક સમુદાય ભેગા થાય અને આનંદ કરે. કારણ કે બધા તો ત્યાં ધાર આવી ન શકે, પણ આવો આનંદ તમારા આંગણે કરવા મળ્યો છે એ તમારા અહો ભાગ્ય કહેવાય. એટલે આજે તમે બધા જાગરણ કરજો અને ઘરે જતા નહીં. તમે કહેતા છો તમે અહીંથી બે હાથ જોડીને પ્રાર્થના કરશો કે તમે જતા નહીં, કારણ કે આંગણું આ સૂનું ન રહેવું જોઈએ. તો દેવીદાસના દરબારમાં એ વરણ આવે અઢાર. દેવીદાસના દરબારમાં એ વરણ આવે અઢાર. એ પાણી પીવે પર્વતના મત જાય અંતર વિખવાર. કોણ તો જાણે બીજું, કોણ તો જાણે હો હાલ રે ફકીરી મારી દેવાંગી વિના રે બીજું કોણ તો જાણે. ભાઈ આ તો જનકભાઈની મોજ છે. અને જનકભાઈ આ ભજન મને કાનદાસ બાપુએ કીધું કે ગોરધનભાઈ આમ ગાવાનું. એટલે બાપાએ જેમ મને કીધું હતું ને એ રીતના હું ગાઉં છું, કેમ કે સેવાદાસ બાપા આ રીતના ભજન ગાતા. એટલે કાનદાસ બાપુએ મને કીધું કે ગોરધનભાઈ તમે આ ભજન આમ ગાવ ને આજ ગાયું. ત્યારે મેં કાનદાસ બાપુની હાજરીમાં ગાયું. એટલે કાનદાસ બાપુની નિર્વાણ તિથિને નિમિત્તે ખાલી 2 ત્રણ કડી ગાઈ લઉં. કોણ તો જાણે બીજું, કોણ તો જાણે હો હલ રે ફકીરી મારી
श्री रामदेव जी महाराज की जय, श्री लक्ष्मण बापा की जय, श्री बुद्धिगिरी महाराज की जय, श्री सुखराम बापा की जय, श्री शंभुराम बापा की जय, श्री कांदास बापा की जय। हरि ओम, हर हर